દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે કે હવે આવી ગયા છે ઠાકોર ફેમિલીના ભાણાભાઈ દિવ્યાંશ અને કાજલબેન તેમના પિયરીએ ફાઇનલી આવી ગયા છે। અને આજે બધા ગયા કિંજલબેનનું ઓણું લેવા માટે, એટલે કે કિંજલબેનને તેડવા માટે ગયા છે। કોણ કોણ ગયું દોસ્તો? રાકેશભાઈ અને શિલ્પા ભાભી આજે પહેલીવાર કિંજલબેનના ઘરે ગયા અને દિવ્યાંશ ભાણાભાઈ મામાના ઘરે આવીને કેટલા ખુશ થયા। હવે ફાઇનલી આપણને જે ઘડીનો ઇંતજાર હતો કે કાજલબેન અને દિવ્યાંશ ક્યારે આવશે, તો ફાઇનલી આજે કાજલબેન અને ભાણાભાઈ દિવ્યાંશ મામાના ઘરે આવી ગયા છે। તો દોસ્તો, તેમનું અહીં કેવી રીતે વેલકમ થયું, બધા લોકો કેટલા તેમને જોઈને ખુશ થઈ ગયા, બધું જ જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે ફૂલ વિડીયો વોચ કરી શકો છો। અને એક ખાસ વાત દોસ્તો, આવી ટૂંકી ટચુકડી લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો તમને હવે વધારે રાહ ન જોડાવતા વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો કે કિંજલબેનને ઓણું લેવા માટે, એટલે કે તેમને તેડવા માટે ગયા છે રાકેશભાઈ અને શિલ્પા ભાભી, સાથે તેમના ભાઈ મહેશભાઈ અને પરિકા ભાભી પણ છે। તો જુઓ, કિંજલબેન તેમના ભાઈ ભાભી લોકોને જોઈને ખુશ જ થઈ ગયા અને યશવી તો ફાઈના ઘેર કેવી રમી રહી છે। અને શિલ્પા ભાભીને બધા લોકો જુઓ મહેમાન ગતિ કરવા માટે આવ્યા છે તો કેવા બેઠા છે। શિલ્પા ભાભી તો મહેસાણા કિંજલબેનના ઘરે આજે પહેલી વાર જ આવ્યા છે। જુઓ, જમવાનું સરસ મજાનું રેડી છે। જમણવાર જોઈને તો મોઢામાં જ પાણી આવી જાય, સરસ મજાનું બનાવ્યું છે જમણવાર। તો શિલ્પા ભાભીને લોકો હવે જમવા માટે બેસી ગયા છે અને યશવી જુઓ તેમની સાથે કેવી મસ્તી કરી રહી છે। અરે એ તો ખાતી નથી પરંતુ ફઈ જોડે મસ્તી કરી રહી છે। અને કિંજલબેનને પણ આજે મજા જ પડી જઈ, પિયરિયા આવે તો બેની બા ખુશ તો થાય જ ને। પછી જુઓ, જીગરકુમારે બધાને આપ્યો છે મુખવાસ, તેમના ઘરે મુખવાસ માટેની ડીશ તો બાકી એકદમ ચક્કાસ અને જોરદાર છે। જુઓ, તમને નજીકથી બતાવી દઈએ, આ રહી એ ડીશ। તો જીગરકુમારે આપ્યો રાકેશભાઈને, શિલ્પા ભાભી બધા જ લોકોને આ મુખવાસ આપ્યો। દિવાળીની સિઝન હોય એટલે આમ પણ ઘરમાં મુખવાસ તો હોય જ। તો જુઓ, શિલ્પા ભાભી તો કિંજલબેનનું આખું ઘર ફરીને જોઈ રહ્યા છે, કારણ કે તેઓ તો આજે પહેલી વાર જ આવ્યા હતા। તો જુઓ, હવે બંને બેસીને વાતો કરે છે ને આ આટલી સરસ મજાની જોરદાર રંગોળી, વાવ, કેટલી સરસ મજાની રંગોળી બનાવી છે, કલર પણ બહુ મસ્ત છે અને સાથિયા પણ સરસ બનાવ્યા છે। તમને ગમી કે નહીં દોસ્તો? ને ફાઇનલી દોસ્તો, આજે તો આ બાજુ ઘરે દિવ્યાંશ ભાણાભાઈ અને કાજલબેન ઘરે આવી ગયા છે, તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। કેટલા બધા મહેમાનો આવ્યા હતા, સબસ્ક્રાઈબરો પણ આવ્યા હતા અને ફાઇનલી બધા લોકોએ વચ્ચે સબસ્ક્રાઈબરો જોડે ફોટો શૂટિંગ પણ કરાવી લીધું। અને જુઓ, હવે રસોઈની તૈયારી થઈ રહી છે। કિંજલબેન આવી ગયા તો તેમના ભાભી લોકોને પગે લાગી રહ્યા છે, પરંતુ પૂનમ ભાભી તો પગે લાગવાની જ ના પાડે છે। અરે એ બધા નણંદ ભાભી લોકો તો એકદમ બહેનપણીઓ જેવું રહે છે। અને આ રહ્યા દિવ્યાંશ ભાણાભાઈ, તેને રાકેશભાઈ વાત કરી રહ્યા છે કે તને અહીંયા ફાવે છે કે નહીં, વિડીયો કેવો લાગ્યો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।